આ વાર્તા છે એક ઠગ અને તેની બે દીકરીઓની. તેઓ જંગલમાં રહેતા હતા. ત્યાંથી કોઈ મુસાફર નીકળે તો આ ઠગ અને તેના દીકરાઓ તેને પકડીને ઘરે લાવતા અને તેની બે દીકરીઓ તેને પોતાની જાળમાં ફસાવી અને બધો માલ સામાન લૂંટી લેતી અને પછી તેનું મર્ડર કરી નાખતી, તેને મારી નાખતી. એકવાર તેમને એક અનોખો મુસાફર મળે છે, જેના લીધે તેમની બધાની જિંદગી બદલાઈ જાય છે. હવે વાર્તા શરૂ કરીએ. એક રાજા હોય છે, તેને એક રાજકુમાર હોય છે અને તે રાજકુમારને કોઈ કારણસર કોઈ ગુનાને લીધે તે રાજકુમારને દેશવટો આપી દે છે. હવે આ રાજકુમાર હોય તે પોતાના પિતાની આજ્ઞાને શિરોધાર્ય માની અને દેશવટો સ્વીકારી લે છે અને તે રાજમહેલમાંથી 4 રત્નો લઈ અને દેશવટા માટે નીકળી પડે છે. જેવો તે ચાલતો થાય છે તેવો જ જંગલમાં પ્રવેશ કરતાની સાથે રાજકુમારને એક ઋષિમુનિનો ભેટો થાય છે અને રાજકુમાર તે ઋષિમુનિને બધી વાત કરે છે. તો ઋષિમુનિ તેને 4 પ્રકારની સલાહ આપે છે. પહેલી સલાહ તો આપે છે કે ગમે ત્યાં જતા હોય તો 1 થી 2 ભલા, કે એકલું ક્યાંય સફર ન કરવી, કોઈની સાથે રાખવા, કોઈને સાથે રાખવા. બીજી સલાહ આપે છે કે કોઈ પણ અજાણી જગ્યામાં જો આપણે ભોજન લેતા હોય, કોઈ આપણને ભોજન કરાવે તો તે ભોજન કોઈ પણ પરખ કર્યા વગર ખાવું નહીં. તે ભોજનનો એક કોળિયો કોઈ પ્રાણીને ખવડાવી પછી ખાવો. ત્રીજી સલાહ એ હતી કે કોઈ પણ જગ્યાએ, અજાણી જગ્યાએ આપણે સુવા જઈએ તો કોઈએ આપણને ખાટલા પર ચાદર પાથરી દીધી હોય તો તે ચાદરને એક વખત ખંખેરી લેવી. અને ચોથી સલાહ એ ઋષિએ આપી કે કોઈ પણ મુસીબતમાં હોય, ક્યાંય કોઈ ઉગરવાનો આરો ન દેખાતો હોય તો સામેની વ્યક્તિને આપણે જ્ઞાનની વાતો કરી અથવા કોઈ રસપ્રદ વાતો કરી અને વાતોમાં રાખી અને આપણી સમસ્યાનો ઉકેલ શોધવું. આ 4 વાતો ઋષિ આ રાજકુમારને કરી અને રાજકુમારે ઋષિ મુનિ પાસેથી વિદાય લીધી. તે રાજકુમાર આગળ ચાલતો થયો તો તેણે આકાશમાં એક બાજ પક્ષી એક કાચબાના બચ્ચાને લઈ ઉડતો જોયો. એટલે બાજ આ કાચબાના બચ્ચાને લઈ જતો હતો તો બાજના પંજામાંથી આ કાચબાનું બચ્ચું છટકી ગયું. તે આ રાજકુમારે જોયું અને તે કાચબાના બચ્ચાને એણે ઝીલી લીધું અને તેને વિચાર આવ્યો કે ઋષિમુનિએ કીધું હતું કે 1 થી 2 ભલા, એટલે તેણે કાચબાના બચ્ચાને સાથે લીધું અને તે આગળ ચાલતો થયો. પછી જંગલમાં એક જગ્યાએ તે રાજકુમાર રાત રોકાણો. ચાલવાની લીધે તેને બહુ થાક લાગ્યો હતો, એટલે એક વૃક્ષની નીચે તે સૂઈ ગયો અને જેવો તે સૂઈ ગયો કે એને બહુ જ ઘેરી નિંદ્રા આવી ગઈ. હવે આ ઝાડ ઉપર એક સાપ અને કાગડો રહેતા હતા. બંને જ બહુ પાકા મિત્ર હતા. હવે આ બંને એવું કામ કરતા હતા કે જો આ વૃક્ષ નીચે કોઈ મુસાફર રાત રોકાય અને સૂઈ જાય તો આ સાપ તેને ડંખ મારતો અને મુસાફરને મારી નાખતો અને કાગડો મુસાફરની બંને આંખો કાઢી લેતો. હવે આ રાજકુમાર ઝાડ નીચે સૂઈ ગયો હતો તો રાત્રે સાપ ઉપરથી નીચે ઉતર્યો અને રાજકુમારને ડંખ માર્યો. એટલે રાજકુમારને ઝેર ચડવા લાગ્યું અને તે બેહોશ થઈ ગયો, મૃત્યુ પામ્યું. તો આ કાચબાના બચ્ચાએ આ જોયું અને તે રડવા લાગ્યું, કારણ કે રાજકુમાર આ બચ્ચાને પોતાના જીવની જેમ સાચવતો હતો. પોતે જે પણ ખાતો એ આ બચ્ચાને ખવડાવતો અને એની સાથે સાથે રાખતો હતો. એટલે કાચબાનું બચ્ચું ધીરે ધીરે આ રાજકુમારની છાતી ઉપર જઈ અને રડવા લાગ્યું. એટલે થોડી વાર થઈ ત્યાં કાગડો નીચે આવ્યો અને તેની એટલે કે રાજકુમારની આંખો ઉપર પ્રહાર કરવા જાય છે. તો કાચબાના બચ્ચાએ આ કાગડાની ગરદન પકડી લીધી. એટલે કાગડો જોર જોરથી ચિલ્લાવા લાગ્યો. એના મિત્ર સાપને બોલાવા લાગ્યો કે મને બચાવ મિત્ર, મને બચાવ. એટલે સાપ નીચે આવ્યો અને કાચબાના બચ્ચાને ડંસ મારવા લાગ્યો. પરંતુ હવે સાપ જેવો ડંસ મારે તેવો જ તે મોઢું અંદર લઈ લેતો અને પોતાની ઢાલને હિસાબે એને દંશની કોઈ અસર થતી નહોતી. એટલે સાપે કીધું તું મારા મિત્રને છોડી દે. તો કાચબાએ પણ કીધું કે તું મારા મિત્રનું ઝેર જો પાછું લઈ લે તો હું તારા મિત્રને છોડી દઈશ. એટલે સાપે જ્યાં દંશ દીધેલો હતો ત્યાં તે જગ્યાએ પોતાનું મુખ રાખી અને પોતાનું ઝેર ચૂસવા લાગ્યો. એટલે રાજકુમારને ઝેર ઉતરી ગયું અને હોશમાં આવવા લાગ્યું. એટલે કાચબાના બચ્ચાએ કાગડાને છોડી દીધો અને જેવો રાજકુમાર ભાનમાં આવ્યો અને બેઠો થયો તો કાચબાના બચ્ચાએ બધી વાત કરી
કે આ રીતે બન્યું હતું અને મેં તમને બચાવી લીધા છે. એટલે રાજકુમારને થયું કે ઋષિમુનિની વાત સાચી પડી કે 1 થી 2 ભલા. હવે થોડા આગળ ચાલ્યા તો એક સરોવર આવ્યું. એટલે કાચબાના બચ્ચાએ કીધું કે આ મારું ઘર અને પરિવાર આમાં રહે છે, તો મિત્ર મને મારા ઘર પરિવારની સાથે છોડી દો. એટલે રાજકુમારે તેને પોતાના ઘર પરિવાર પાસે છોડી દીધું અને તેની વિદાય લઈ પોતે આગળ ચાલ્યો. હવે તે જંગલમાં આગળ ચાલ્યો જાય છે અને ચાલતા ચાલતા રાત થવા આવે છે. અને હવે એ જંગલમાં એક ઠગ, એના 2 દીકરા અને 2 દીકરીઓ રહેતા હોય છે. અને તે મોટી દીકરીઓ હોય તે મેલી વિદ્યાની જાણકાર હોય છે. એટલે તે જંગલમાં કોઈ પણ મુસાફર આવે તો એની પાસે શું માલ મિલકત છે તે મેલી વિદ્યાથી જાણી લેતી હોય છે. અને મેલી વિદ્યાના સહારે જાણી લીધું કે કોઈ મુસાફર આવે છે અને એની પાસે 4 રત્નો છે. જો તે રત્ન આપણને મળી જાય તો આપણે આખી જિંદગી કાંઈ પણ કામ કરવું ન પડે અને આપણને ખૂબ રૂપિયા સોના ચાંદી મળી જશે અને આપણી જિંદગી સુખી થઈ જાય. તે તેના બાપને અને તેના ભાઈઓને વાત કરે છે કે જે મુસાફર છે તેને મારતા નહીં, એને જીવતો જ અહીં પકડી લાવજો. એટલે આ ઠગ અને તેના 2 દીકરા આ મુસાફરને પોતાની જગ્યાએ પકડી લાવે છે અને એને મારતા નથી. એટલે આ જે એની મોટી દીકરી હોય છે તે આ ઠગ મુસાફરને સોંપી દે છે. હવે આ મુસાફરને આ ઠગની મોટી દીકરી હોય તે વાત કરે છે કે તારી પાસે 4 રત્નો છે તે મને આપી દે. પરંતુ રાજકુમાર કહે છે કે મારી પાસે કોઈ રત્ન નથી. એટલે તેની દીકરી ઠગ વિદ્યા અજમાવે છે અને તે રાજકુમાર માટે ભોજન બનાવે છે અને ભોજનમાં ઝેર ભેળવી દે છે. પછી તેને પ્રેમથી વાતો કરી અને ભોજન જમવા આપે છે. તો રાજકુમારને પાછી સાધુની વાત યાદ આવી કે આપણે અજાણી જગ્યાએ જો કોઈ ભોજન કરાવે તો પહેલા કોઈ પશુને એ ભોજન ખવડાવી અને પછી ખાવું. એટલે ત્યાં એક કૂતરું હોય છે, તેને એક કોળિયો તે ખવડાવે છે. એટલે કૂતરું મૃત્યુ પામે છે. એટલે તે જાણી જાય છે કે આમાં ઝેર ભેળવેલું હોય છે. એટલે તે ભોજન કરતો નથી અને પોતે બચી જાય છે. એટલે કે રાજકુમારને થયું કે સાધુ મહારાજની આ બીજી વાત પણ સાચી પડી. હવે આ બધું આ ઠગની નાની દીકરી જોતી હોય છે અને તે નાની દીકરી આ રાજકુમારને જોઈ તેના પ્રેમમાં પડી જાય છે. પહેલી જ નજરે એને રાજકુમાર સાથે પ્રેમ થઈ જાય છે. જેવી એની મોટી બહેન અંદર જાય છે કે આ નાની દીકરી આવી ઠગની નાની દીકરી આવી રાજકુમારને કહેવા લાગે છે કે તમે આજની રાત મારી બહેનથી બચી જજો. તમે તમારી બુદ્ધિ વાપરજો અને હું તમને એમાં સહાયતા કરીશ. કારણ કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. એટલે મારી બહેનનો આજ રાતનો વારો છે, પછી કાલે મારો વારો છે. એટલે આજે તમે એનાથી બચી જજો. એમ કરીને તે ચાલી ગઈ. જેવી એની મોટી બહેન બહાર આવી કે રાજકુમારને કહેવા લાગી કે ઉપરવાળો ઓરડો ખાલી છે, ત્યાં તમારી પથારી કરેલી છે, તો ત્યાં શાંતિથી સૂઈ જજો. અને હવે રાજકુમાર તો ઉપરના માળે ઓરડા ઉપર જવા લાગ્યો અને ત્યાં પથારી તૈયાર હતી. પથારી ઉપર એક ઉત્તમ પ્રકારની ચાદર પાથરેલી હતી અને તે જો તેની ઉપર સુવા જાય કે એને ઋષિમુનિની વાત યાદ આવી કે કોઈ પણ અજાણી જગ્યાએ સૂતા પહેલા ચાદરને ખંખેરી લેવી. એટલે તેને ચાદરને ખંખેરવા માટે ખેંચી તો અંદર ખાટલાની નીચે એક મોટો કૂવો હતો અને કૂવામાં બહુ જ વધારે પ્રકારનો અગ્નિ પ્રગટાયેલો હતો. જો તે એમનામ સૂઈ ગયો હોત તો તે અગ્નિમાં બળીને રાખ થઈ જાત. તેણે ઋષિમુનિની આ ત્રીજી પણ વાત સાચી ઠરી. પછી તે ઓરડામાં પડેલ એક તૂટલ ફાટલ ખાટલીમાં સૂઈ ગયો. હવે આ ઠગની જે મોટી દીકરી હતી તેને થયું કે હવે તો તે મરી ગયો છે, બળીને રાખ થઈ ગયો છે. લાવ, એની પાસે જે 4 રત્નો છે તે હું લઈ લઉં. તે ઉપરના ઓરડામાં આવે છે તો રાજકુમારને જીવતો જોયો અને તે ખૂબ ગુસ્સે થઈ જાય છે અને તે તેને મારવા માટે વિચારવા લાગે છે. હવે રાજકુમારને થયું કે આ મુસીબતમાંથી કઈ રીતે નીકળવું. તો તે વિચારવા લાગ્યો અને સાધુની વાતને યાદ કરવા લાગ્યો. એટલે જેમ બને તેમ એને રાત પૂરી કરવાની હતી. એટલે તેણે ઠગની મોટી દીકરીને વાત કરી કે મારી પાસે કોઈ રત્ન નથી અને જો તમે મને પરાણે મારી નાખશો તો તમને રત્ન મળશે નહીં. તો પહેલા બંજારાના કૂતરાની જેમ ન થાય. તો ઠગની મોટી દીકરી હતી તે કહેવા લાગી કે બંજારાના કૂતરાની જેમ ન થાય
એટલે કૂતરા હારે શું થયું હતું? તો રાજકુમાર તે બંજારા અને કૂતરાની વાત કહેવા લાગ્યો. તે કહેવા લાગ્યો કે એક વણઝારો હતો અને તેની પાસે ઘણી ધન મિલકત, ઘરબાર, પુત્ર પરિવાર હતો અને એને એક કૂતરાને પાળેલો હતો જેને પોતાના જીવથી વધારે પ્રેમ કરતો હતો. અને કૂતરો પણ બહુ જ સમજદાર હતો. આ રીતે એનું જીવન ચાલતું હતું. હવે એક દિવસ સંજોગો વસાત પોતાના ઘરમાં આગ લાગી અને એનું આખું કુટુંબ બળીને રાખ થઈ ગયું. ફક્ત એક વણઝારો અને કૂતરો જ બચ્યા. હવે વણઝારો સાવ ભાંગી પડેલો અને પોતે શું કરવું તેના વિચારમાં હતો. ત્યાં મગજમાં વિચાર આવ્યો કે લાવ હું આ ગામના વાણિયા પાસે જાઉં અને આ કૂતરો ગીરવે મૂકી અને 10,000 રૂપિયા લઈ આવું અને નવો ધંધો શરૂ કરું અને પછી જ્યારે મારી પાસે પૈસા થાય ત્યારે હું કૂતરો છોડાવી લઈશ. આમ કરી તે ગામમાં વાણિયા પાસે ગયો અને વાણિયાને કહ્યું કે આ કૂતરાને તમે ગીરો રાખો અને મને 10,000 રૂપિયા આપો. આ કૂતરો બહુ જ સમજદાર છે અને તમારા ઘરની ચોકી કરશે. એટલે વાણિયાએ પહેલાં તો ના પાડી, પણ એને કૂતરાની સામું જોઈ કાંઈક એનામાં એને દેખાણું એટલે વણઝારાને એને 10,000 રૂપિયા આપ્યા અને કૂતરાને પોતાની પાસે રાખ્યો. વણઝારો 10,000 રૂપિયા લઈ અને ગામ બહાર ધંધો કરવા માટે ચાલ્યો ગયો. પછી થોડા દિવસ પછી એવું બને છે કે આ વાણિયાના ઘરે ચોર લૂંટારાઓ ચોરી કરવા માટે આવે છે અને વાણિયાના ઘરે ધન, માલ, મિલકત બધું ઘરમાં પડી અને એકઠું કરતા હોય છે. એટલે આ કૂતરો જોઈ જાય છે. એટલે કૂતરાને થયું કે જો હું ભસીશ તો ઘરના બધા જાગી જશે અને આ ચોર લૂંટારાઓ એમને મારી નાખશે અને બધો ધનમાલ લઈ જશે. એટલે તે ભસ્યો નહીં અને લૂંટારાઓ બધો માલ લઈ અને ચાલતા થયા. તો કૂતરો પણ એમની પાછળ સાનો માનો લપાતો છુપાતો ચાલતો થયો. હવે આગળ જતા આ ચોર લૂંટારાઓને સવાર પડવા આવ્યું. તો તેમણે વિચાર્યું કે આ તળાવ છે, એમાં આ બધો માલ સામાન છુપાવી દઈએ અને પછી કાલે રાત્રે કાઢી દઈશું. એટલે આ ચોર લૂંટારાઓ બધો માલ સામાન તળાવમાં સંતાડીને ચાલ્યા ગયા. કૂતરાએ આ બધું જોયું. હવે સવારમાં જેવા શેઠ એટલે કે વાણિયો જાગ્યો તો બધો માલ સામાન લૂંટાઈ ગયો હતો. એટલે તે ખૂબ મોટેથી રડવા લાગ્યો, છાતી કૂટવા લાગ્યો. ઘરના બધા પણ રડવા લાગ્યા. એવામાં જે આ વણઝારાનો કૂતરો હતો તે તેને આવતો દેખાયો. એટલે તે કૂતરાને પણ ધૂતકારવા લાગ્યો કે આ કૂતરાના મેં 10,000 રૂપિયા દીધા છે અને આ બધી માલ સામાન ચોરી ગયા તો એ ભસ્યો પણ નહીં. એટલે કૂતરો આ શેઠ પાસે જાય છે અને શેઠની ધોતી ખેંચવા લાગ્યો. પણ શેઠને તો ખૂબ ગુસ્સો હતો એટલે તે કૂતરાને મારવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તે મારો માલ લૂંટાયો તો તું ભસ્યો પણ નહીં. એટલે ગામનો એક સમજદાર માણસ હતો તેને કહ્યું કે શેઠ કૂતરો કશું કહેવા માગે છે. એટલે કૂતરો આ શેઠની ધોતી પકડી અને જ્યાં ચોર લૂંટારાઓ એ માલ સંતાડ્યો હતો ત્યાં લઈ જવા લાગ્યો. અને સાથે સાથે ગામ લોકો પણ હતા તે બધાએ ત્યાં જઈને જોયું તો કૂતરો તળાવ અંદર જઈ એક સોનાની અશરફીની થેલો બહાર લઈ આવ્યો. એટલે આ શેઠના માણસો આ તળાવમાં કૂદી અને બધો માલ સામાન લઈ લીધો, બહાર કાઢી લીધો. તે કૂતરાને ખૂબ ધન્યવાદ આપવા લાગ્યા શેઠ અને પોતાને ઘેર લઈ ગયા અને પાછા શેઠ ખૂબ સુખ શાંતિથી રહેવા લાગ્યા. હવે શેઠને થયું કે આ વણઝારાનો કૂતરો છે તેને 10,000 રૂપિયા હું માફ કરી દઉં છું અને તેનો કૂતરો એને પાછો સોંપી દઉં. એટલે તે કૂતરાને ગળે એક ચિઠ્ઠી બાંધી અંદર લખે છે કે ભાઈ વણઝારા 10,000 રૂપિયા માફ, કારણ કે આ કૂતરાએ મને બરબાદ થતો બચાવ્યો છે ને બધું મારું ધન પાછું અપાવ્યું છે. એટલે આ કૂતરો પણ તારો અને તારા 10,000 રૂપિયા પણ માફ. એમ કરી ગળે ચિઠ્ઠી બાંધી અને કૂતરાને વણઝારા પાસે મોકલી દીધો. કૂતરો બહુ જ હરખાતો પોતાના માલિક પાસે જવા લાગ્યો અને કૂતરાએ વણઝારાને ગોતી લીધો અને જેવો વણઝારાને ભાળ્યો, જોયો કે એની તરફ દોડ્યો. વણઝારાને તો બહુ જ ક્રોધ આવ્યો. તે કૂતરાને ધૂતકારવા લાગ્યો કે મેં તને ગીરવે મૂકેલો હતો અને તું પાછો આવી ગયો, તે મને બદનામ કર્યો છે, તે મારું નાક કપાવ્યું છે. એટલે એને કંઈ પણ વિચાર્યા વગર, જોયા જાણ્યા વગર પોતાની કમરમાંથી જે રિવોલ્વર હતી તે કાઢી અને કૂતરાને ગોળી મારી અને કૂતરાને મારી નાખ્યો. વગર વિચારે કંઈ પણ કરવું જોઈએ નહીં. એટલે કૂતરો મરી ગયા પછી તે રડવા લાગ્યો, કારણ કે
તે એને જીવથી પણ વધારે પ્રેમ કરતો હતો. પછી એને એના ગળામાં જે બાંધેલી ચિઠ્ઠી હતી તે જોઈ તે ખોલી અને વાંચી તો એને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો અને પોતે મોટેથી રડવા લાગ્યો અને ખૂબ જ અફસોસ થયો, ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. એટલે રાજકુમારે કહ્યું કે તમને પણ આ રીતે ન થાય એનું તમે ધ્યાન રાખજો. આમ કરતાં વાત પૂરી થતાં સવાર પડી ગઈ. એટલે મોટી દીકરીનો વારો પૂરો થઈ ગયો. એટલે ઠગની નાની દીકરી ઉપર આવી અને તે ખોટું દેખાવ કરવા લાગી કે મોટી બહેન તમે જાઓ, હું એની પાસેથી 4 રત્નો કઢાવીને જ રહીશ, તમારાથી ભલે ન નીકળ્યા. એટલે મોટી દીકરી ચાલી ગઈ અને નાની દીકરી રાજકુમારને કહેવા લાગી કે હવે આપણે બંને રાત્રે ક્યાંક ભાગી જઈશું. જો મારા પિતાને હું તમને પ્રેમ કરું છું એ ખબર પડશે તો આપણને બંનેને જીવતા નહીં છોડે. એટલે તે દીકરી જાણતી હતી કે મારા પિતાને 2 સાંઢો છે, એક મોટી સાંઢ છે અને તે રાતના 100 કિલોમીટર કાપી નાખે છે અને નાની સાંઢ છે તે 50 કિલોમીટર કાપી નાખે છે. એટલે તેણે રાજકુમારને કહ્યું કે બધા સૂઈ જાય એટલે તમે મોટી સાંઢને અહીં લઈને આવો, ત્યાં સુધી હું થોડું ઘણું ધન અને કપડાં લત્તા બધું લઈને તૈયાર રહું છું. એટલે રાજકુમાર રાત્રે બધા સૂઈ ગયા એટલે મોટી સાંઢને લેવા માટે ગયો, પરંતુ ભૂલમાં તે મોટી સાંઢને બદલે નાની સાંઢને લઈને આવી ગયો. પછી ઠગની નાની દીકરો તો તૈયાર જ હતી. બંને સાંઢ ઉપર સવાર થઈ અને રાત્રે ચાલી નીકળ્યા. હવે સવાર થયું એટલે ઠગોને એમ થયું કે હવે તેમને 4 રત્નો મળી ગયા છે. ઉપરના ઓરડામાં જોયું તો બંનેમાંથી એક પણ હાજર નહોતા. એટલે ઠગને થયું કે આ બંને ભાગી ગયા છે, હવે શું કરવું? એટલે તેણે પોતાના વાડામાં જોયું તો મોટી સાંઢ ત્યાં જ હતી. એટલે તેને થયું કે આ ક્યાંય આઘા ભાગીને ગયા હશે નહીં, હું હમણાં એમને આંબી જઈશ. આ બાજુ રાજકુમાર અને ઠગની નાની દીકરી બંને સાંઢ ઉપર સવાર થઈને ચાલ્યા જતા હતા. ત્યાં 50 કિલોમીટર જેવું કાપ્યું તો તે સાંઢ થાકી ગઈ. એટલે નાની દીકરીને તરત થયું કે તમે મોટી સાંઢને બદલે નાની સાંઢ લઈને આવ્યા છો, હવે આપણે શું કરશું? મારા પિતાજી હમણાં આપણને આંબી જશે. હવે આવી વાતો કરતા હતા ત્યાં જ આ ઠગ સાંઢ લઈને આવતો દેખાયો. એટલે રાજકુમારે આ ઠગની દીકરીને કહ્યું કે હવે શું કરવું? એટલે ઠગની દીકરીએ કહ્યું કે તમે મૂંઝાશો નહીં, હું કહું તેમ કરો. તમે આ ઊંચા ઝાડમાંથી ચડી જાઓ અને પછી મારા પિતા અહીં આવે એટલે હું એમને ખોટું કહીશ કે મને આ છેતરીને ભગાડીને લઈ આવ્યો છે. એટલે તે ઝાડ ઉપર ચડે એટલે હું એમની મોટી સાંઢ લઈ અને આ ઝાડની ડાળી નીચે આવીશ. એટલે તમે આ સાંઢ ઉપર બેસી જજો અને આપણે બંને અહીંથી ભાગી નીકળશું. હવે આ ઠગ જેવો નજીક આવ્યો તો તેની દીકરી હતી તે રાડ કરવા લાગી અને કહેવા લાગી કે આ મને છેતરીને લાવ્યો છે, આ ઝાડ ઉપર ચડી ગયો છે. એટલે તે ઠગ હતો તે નીચે ઉતર્યો અને ઝાડ માથે ચડવા લાગ્યો. જેવો ઠગ ઝાડ માથે ચડ્યો કે નાની દીકરી હતી તે મોટી સાંઢ માટે સવાર થઈ ગઈ અને ઝાડની નીચે આ રાજકુમાર જે ડાળી ઉપર હતો તે ડાળી નીચે લાવી અને ઊભી રાખી અને રાજકુમાર કૂદકો મારી તેની ઉપર બેસી ગયો અને બંને ત્યાંથી ચાલી નીકળ્યા કે ભાગી નીકળ્યા અને ઠગ રાયડો પાડતો રહી ગયો. હવે તેઓ સાંઢ લઈ પોતાના રાજ તરફ આગળ વધી રહ્યા હતા અને રાજકુમારનો દેશવટો પણ પૂરો થઈ ગયો હતો. એટલે રાજાને પણ બહુ પસ્તાવો થતો હતો. પોતાના પુત્ર વિયોગે તે પણ તડપતો હતો. અને આ રાજકુમાર અને ઠગની નાની દીકરી સાંઢ લઈને પોતાના રાજમાં ગયા. રાજાએ તેમનો આદર સત્કાર કર્યો અને ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા અને ખૂબ જ મોજ મજાથી રહેવા લાગ્યા. આ ઉપરથી આપણને શીખ મળે છે કે કોઈ પણ સંતના વચનો પ્રમાણે જો આપણે ચાલીએ તો ક્યારેય દુઃખી થઈએ નહીં અને કોઈ સાચા વચનો આપણને મળે તો આપણે દુઃખી થતા નથી. તો જય માતાજી મિત્રો, અમારી વાર્તા અહીં પૂરી થાય છે અને વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર ને જરૂર કરજો અને સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને ખૂબ જ રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.